ડીસા તાલુકાના જુનાડીસામાં રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી જુનાડીસા ખાતે રમઝાન માસની પૂર્ણાહુતિ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા। મૌલાના હાફિઝ અમીને નમાઝ અદા કરાવી હતી। જોકે ઈદગાહને દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, મોહમ્મદ કાકા મંડોરી, દલાભાઈ દેસાઈ, બાબાભાઈ પોઈન્ટિંગભાઈ દરજી, અમૃતભાઈ પુનડિયા, જયંતિભાઈ જીતુભાઈ મંડોરા, ફારૂકભાઈ દાણી, મોહમ્મદ હયાસ ઘાસુરા, નિશાંત ચાવડા અને જીવણભાઈ સહિત આગેવાનોએ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। સુરક્ષાની દ્રષ્ટિએ ઈદગાહ અને મસ્જિદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રમઝાન માસ દરમિયાન 29 રોજા પૂર્ણ થયા બાદ ચાંદ દેખાતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર માનવામાં આવ્યો છે। આ માસમાં હઝરત મોહમ્મદ પૈગંબર પર પવિત્ર કુરાન નાઝિલ થયું હતું અને આ તહેવાર કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। રોજા રાખવા, દાન કરવું અને ઈબાદત કરવાનું વિશેષ મહત્વ પણ છે।